તો રામ રામ હાઉસને સ્વાગત છે તમારો આપણા એક નવા વ્લોગની અંદર મિત્રો. આજે છે ને રાતના અત્યારે થઈ ગયા 6:30 થઈ ગયા આઈ થિંક. અને આ મારે છે ને આ મોટરસાઇકલ લઈને બીજી એક મોટરસાઇકલ લેવા જવી. બીજી એક મોટરસાઇકલ લેવા જવાની છે પંચર સુધીમાં. ને આ મરદના છોડીએ અહીં સાવી છે ને સડાવી દીધી ગાડીની. આની તો સાવી છે આપણી ભાઈ, પણ આની સાવી છે ને અહીં ચડાવી કેસ કરવા આપવા જો એ છે ને ઓલી. તમને તો મિત્રો નહીં દેખાતી. અને મિત્રો બીજી એક વાત એ છે કે આજે રાતે આપણે છે ને મિત્રો ઘોસ્ટ પ્લેસના એક વિઝિટ કરવા જવાનું છે. એક રવિ કરીને એક મારો ભાઈબંધ છે, એને કીધું કે એક જગ્યાએ થોડુંક એવું છે અનએક્ટિવિટીઝ થઈ રહી છે. હું અનએક્ટિવિટીઝ કહેવાય કેમ કે ફાઇનલ મિત્રો સાવી આવી ગઈ. ક્યાં બતાવી દે સાવી જોવા જઈએ મિત્રો. પેલા આ મારી ફેવરેટ સાવી છે, મતલબ મારી. અને આમાં આપણી જે મર્સિડીઝ છે ને એની સાવી છે. અને આમાં જો મેં કેટલાક કોલા નાખ્યા. એક તો જોર્ડનના શૂઝ નાખ્યા, પ્લસ આ બંદૂક, પછી આ સેન્ડલ બરાબર. તો આપણે રાતે શું કરવાનું છે ડીકે? આપણે ઘોસ્ટને મારવાનું છે. મતલબ ઘોસ્ટ પ્લેસ જે અનએક્ટિવિટી કહેવાય કે શું કહેવાય? એબનોર્મલ એક્ટિવિટીઝ. હા, તો એવી જગ્યાએ આપણે જવાનું છે મિત્રો. તો ફટાફટ આવે છે ને. તો ફાઇનલી સાથીઓ અમે લોકેશન તો પૂગી ગયા છે. કાર આવી અને આ બધા સાથીઓ આપણે ભેગા છે ને. લાવવાવાળો અમને રવિ છે આ લોકેશન. રવિ, તમને આ લોકેશન પર કઈ એક્સપિરિયન્સ એવો રહ્યો તમને? હે કે એમ તો કઈ એવું કઈ તું આવ્યો ગયેલ છે કે શું છે? નહીં, સાંભળી ગયેલું છે. તો આપણે તને ખબર હતી આ લોકેશન ને? મતલબ હા, આમ સાંભળી ગયેલું તો બધું છે. હું અહીં થાય એટલે એક્ઝેક્ટલી ખબર કઈ થતું તો હશે જ ને કંઈક તો. હાલો તો આગળ જાવું ને. તો ગાડી અહીં રહેવા દઈએ મિત્રો. અને હાલો આપણે બધા આગળ જઈએ. આમાં સિસ્ટમ હેંગ કરવા. એ સિસ્ટમ હેંગ આપણી હેંગ નથી એવું સિસ્ટમ. હા એ એક છે, બાકી તું ચાક હોય જાય તો. એટલે અહીંયા રવિ આ તારું ડેરિંગ સારું છે અહીંયા. એટલે હાવસ દીપડાની બીક છે કે બીજું કઈ બીક? એટલે એમ તો આપણે હાવસ છે, પણ આમ બીજી કઈ બીક ખરી? બીજી બીક આપણે કેવાય મને આ ફૂલ બીક લાગે. મારા હાથ બીટ તમે મિત્રો જગા અડવાઓ તો ખબર પડે. ચેક કર દો. ચાલે ગેલેગા ફ્રી ફાયર. અરે યાર, એટલે કયું લોકેશન છે એ ખબર? પેલા આવ્યું કઈ જગ્યાએ? ગામ તો શ્રી કહી દે. 1.5 કિલોમીટર જવું પડે અંદર. હે આ ગામનું નામ જ નથી. આ ગામનું નામ નાબૂદ નામ છે આ ગામ. એટલે મિત્રો અમે છે ને બધા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો છોકરા બધા. સંકેત તો આગળ આગળ તો જા, પણ અમે પાછળ પાછળ બાઈક શું કઈ દા. એટલે રવિ કઈ લોકેશન લેવું એ ખબર પડે કે તને એડ્રેસ આપ્યું તું કોક કે સીધા આપણે અહીંયા આવી ગયા? આપણે સાંભળેલું એ નામ. હવે આમાં મને તો કઈ એવું લાગ્યું નહીં અનયુઝ્યુઅલ. લાગ્યું તો ખરી, પણ ફટાકડા તો બોલે. પછી તો ઓલા શોટ ના હતા કાકા. શોટ ના હતા ઈ લાગ્યું તો ખરી. બીજું કઈ નતું. સંકેત હું કેવું રવિ, ભાગવો કે ભાગ્યો હે? ખોટું આમાં ન થવાનું થાય ને કરતા ઘેર જાય. તો ફાઇનલી મિત્રો આપણે હું 100+ માં કઈ બીક લાગી તને? કાંઈ છું નહીં ભાઈ. હે ટાઈટ લાગી પણ બીક ન લાગી. રવિ તને? બીક થોડી લાગે. આપણે સોમનાથ પંજની કે બાપુની દુકાન છે ત્યાં અમે પૂગી જાય મિત્રો. માવા નહીં પણ સાફી. હા, નિકુલને તો પૂછો. નિકુલભાઈ તમને બીક જરાય? એમને જરાય બીક બીતા જ નથી. વાહ, ભેગો ફરે ની બીક લાગે. આવા ડેરિંગ વાળા છોકરાને મારા ન્યાય મિત્રો મને ત્રોપા ને તાલા ને લાકડા દેખાણા તો વિચાર હવે આપણો શું છે ખબર? હે તાપણું કરવાનો મિત્રો વિચાર છે મારો. હું કહેજો બીક નહીં, શોર્ટ લાગે. તો તાપણું કરવાનો મિત્રો વિચાર છે. તો બાકા લીધે જ જરીક આપણે તાપણું કરીએ. લાકડા પેલા અહીં સેટઅપ કરી નાખીએ. પેલા લાકડા ગોઠવી નાખીએ ખાતે. और एक सेकंड અહીંયાથી હર ગયા વાપસ. હા, ચાલુ છે. તો મિત્રો આપણે સેટઅપ કરી નાખ્યું છે. મારી પાસે 2 હરી છે બાકાની. થઈ જાય તો સારું, બાકી બીજી બાકા લેવી છે. બાકાની હરી પણ બેસ નહીં થાય. થઈ ગયું યાર. મતલબ 2 નહીં એટલું. તા 2 યાર રવિ. રાહુલ અરગવે ને બે. એટલે આમાં તાપણું કરવાનું બીજું કઈ કારણ નથી કે વિડીયો બનાવતી. બાકી તો ઘેર જઈને ગોદડું રાખીને સુઈ જાવ. પણ વિડીયો આટો મેં ગોરખ મળી તાપણું કરવા આવ્યો બાબતનું કઈ. ચલો તો એક દઈ દે બાપુ. તો સાથીઓ બીજે દી સવારના પોરમાં હું રેડી થઈને કંપની બાજુ જતો હતો ને ભાઈ બન છે ને મતલબ દોસ્તાર આપણો એ મને મૂકવા માટે જઈ રહ્યા છે અમે ટૂંકમાં. ને તારે ક્યાં જાઉં ભાઈ? ડ્રેસ પહેરી હરમાઈ દીધો મિત્ર. હરમ એક કામ કર, સુંદરી પાછળ પેડી આપી દઉં
તો ઠીક છે મિત્રો, આ છોકરો વધારે હરવાય છે. એની જરીક રાજકોટ જવું તો અહીંથી નીકળતો હતો, મને કે તને હું ડ્રોપ કરી જાઉં કંપનીમાં GHLમાં. અને બાય ધ વે સાથે હું GHLમાં જોબ કરી રહ્યો છું. એન્ડ ઠીક છે એ બધી તો. અને હવે આપણે આગળ મેળા 6 વાગે ટાટા તો કહી દે ખાલી.